હવે પૂરું કે બસ હવે પૂરું પૂરું ફાઇનલી હા એ બધી નો બતાવી દેવાનું હું છ હાથ પાવ ખાધા ને ક્યાં મેં દાદા હું ને પાર્શ્વ તો ઝોલા જડી ગયા હતા અમે ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ છે ને મેડમજી આવી ગયા છે હેલો હાય અને કંઈક તૈયારી ચાલે છે લિસ્ટ બને છે લિસ્ટ વસ્તુઓનું લિસ્ટ એમાં જરૂરી છે ને એવું કંઈ એમાં ઓપ્શન નથી બતાવું તમને હજી તો બને છે ઇડલી બનાવી છો લિસ્ટ બને છે ઠીક મેં કીધું એમાં ઇડલી લખી છે તો ઇડલી બનાવી છો કે હું બનાવીશ ને કાલે કાલે જ છે શુક્રવારે તો કાલે તારે વહેલા જાગવાનું હે રસ્તામાં ગાડી ચલાવતા ચલાવતા ઝોલા ખાવાના તું જો જેવો કા ઝોલા ગાડી ચલાવતા કાંઈ ધ્યાન રાખવું પડે ગામમાં જવું છે વસ્તુઓ લઈ આવીએ અને તમને ગામમાં એક સરસ મજાનો ચક્કર મરાવી દઈએ બરાબર ને પરસુ તારે કો આના હે કેમ તારે ને શું કામ હોય કેમ શું થાય એકલો રહેતો એકલો તો રહે પણ ગમે નહીં ગમે નહીં પીસ પડે પીસ નથી પડતી ને હવે તો મોટો થઈ ગયો છે પારસો હવે મોટો થઈ ગયો હવે તો એકલોય ઘરે રહે પણ હું નથી રહેવા દેતો તકલીફ એવી થાય છે ખબર છે એ ડોળા કાઢે ભલે ને આમાં કેમેરા નામે હું કરે કેમ શેમાં ડોળા ઘરે ન હોવ તો ડોળા તો એ કાઢે જ તે ગમે નહીં ઘરે એકલા ને રહેવાય જ નહીં કોઈ દિવસ તમારા એક ભાઈબંધનો આજ મેસેજ આવ્યો હતો કમેન્ટ નહીં પણ વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે મારા બેન તો એ કે ઓલામાં આમનામ કેમેરો શરૂ છે ને એટલે આ કરે છે બાકી તો ઉટકવા પડે એમાં કંઈ ઓપ્શન જ ન હોય એમ એટલે પછી મારે તો પછી હાથ પાડવી પડે ઘા તો એમ રાખે એવું ન હોય કંઈ બતાવું મેસેજ અરે એમ નહીં હું એમને જ કહું છું જેને મેસેજ કર્યો છે એને જ તે કે ખાલી કેમેરો શરૂ હોય એટલા માટેથી નહીં અમસ્તાઈ તો નથી જ તે હું એની પાસે કાંઈ કરાવતી નથી તારે કમલભાઈએ કર્યો હતો વોટ્સએપમાં મેસેજ બસ ને ભાઈ આવા હું કરવાનું તો તમારા ભાભી તમારા પાસે કરાવતા હશે પરાણે તો જ તમે એવું કહો હું નથી કરાવતી ઘરે જરા એકેય કામ નથી કરાવતી જોયું ને સાઈડ લેવામાં કમલ હું થાય આ બધું કેમ આમ છે કેમ છે એમ બોલે તો એમ હજી બાકી છે એમ એટલે એમ હજી બાકી છે ના તો ફિનિશ થઈ ગયું બધું ખાલી ભરવાનું જ બાકી છે મમ્મીનો આધાર બસ હવે એક તારો આધાર ઈ મમ્મી કહે છે બાકી છે કે નહીં એમ આવીને કાંઈ હવે બેગ જ ભરી જ લેવાની છે હવે કાંઈ આજે ક્યાંય રમવાય નહોતો ગયો ને એ પાછો નીચે એનું પૂરું થઈ ગયું ને એટલે પાછો ઉપર આવીને કંઈક સ્ટડી કરતો હતો એટલે આજનો કોટા પૂરો બરાબર પાછો એટલે જો અત્યારે બહાર ચક્કર મારવા હારે લેતો જાઓ અને મસ્ત મજા કરીને આવીએ પાછા ચાલો આપણે જઈએ પછી તમને એમ થાય બહાર લઈ જવાની વાત કરે ને ઘરે ને ઘરે પણ ઘરે પૂરું થવું જોઈએ ને મારે કંઈ કા ઘરે જ ન પૂરું થાય એમ તો એને બહુ મજા આવશે ને એને ગમશે ને તો એ અમને કંઈક ખવડાવશે વખતે બહાર આ મન વાંચી લેતી હશે આપણું મન એને વાંચી લીધું હશે સાચે સિરિયસલી હું અહીંયા નીચે બેઠો તો હું ઉપરથી બધું કામ પતાવીને આવ્યો વિશ્રુતા આવીને હું એની બે કપડાં સંકેલતી હતી અને હું અહીંયા જ બેઠો હતો અને મનોમન મને એમ થતું હતું આજે એણે થાક વધારે દેખાતો હતો મને આમ એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય ને હું ત્યાં આજે થાક્યો હતો એટલે મેં આમને મનોમન એક આમ ફિક્સ નહોતી કરી નાખ્યું કે નહીં એમ કંઈક થઈ જશે એમ પણ એવું વિચાર્યું હતું કદાચ કંઈક ગોઠવી નાખશું એમ હવે એણે કહી દીધું મન વાંચી લીધું મારું એટલે હવે પાક્કું કરવું પડશે કંઈક અમે એવું નક્કી કર્યું હતું કે અમારી સ્ટોરી ક્યારેક અમે નિરાતે કહેશું એમ પણ પાર્શ્વથી થોડાક મોટા હતા ને ખાલી ત્યારથી અમે સાથે છીએ નાના મોટા રમીને સાથે મોટા થયા છીએ નાનપણથી
એટલે આટલા વર્ષે એટલું તો હોય ને ભલામણ એટલી તો ખબર પડી જ જાય. ઈ બરાબર છે. એટલે મનને વાંચી લીધું ઈ પાક્કું. કાંઈ વાંધો નહીં, કંઈક ખવડાવી દઈએ. બીજું શું? હેવી ખાવાનું છે કે નોર્મલ? નોર્મલ ચાલી જશે. નોર્મલે સવાર પડી જશે. એ તો મને નથી ખબર બેટા, કંઈક નક્કી કરીએ હમણાં રસ્તામાં જતા જતા. ઓકે, તારે મોઢું મોટું થઈ ગયું ને? કઈ નેન શાક ભાખરી તો તારે માટે શાક ભાખરી કરી નાખશે મમ્મી, બરાબર ને? मैडम जी ईवी लेके चले जाना है ना? ईवी में ત્રણેય પાર્સો ઊભો રહી જાય, તું પાછળ ઊભી રહી જાય, એવું કંઈક કરી નાખીએ. હમણાં એક દિવસ પાર્સોનું ટ્યુશનમાંથી લઈને આવતા હતા ને એવી રીતે. તો ટ્યુશન તો ઠીક નજીક હતું એટલે વાંધો ન આવે. આ તો નો હાલે. હવે આમાં આપણે જુપિટર લઈ જઈએ. એમાંય બા જોઈ ગયા હોય ને તો એમ કહી દે કે મને અહીંયા સુરત મોકલી દે તો ગાડી. નહીં મારી છે ને એક્સેસ લેતા જઈએ. પણ એ ઘણા સમયથી કાઢી નથી. તો એ હાલ છે જ તમ તાર ઘણા સમયથી કાઢી નથી કે બંધ ન રહી. પાર્સો તું છે ને મારી ગાડીને અંડર એસ્ટિમેટ કરતી ને આપણે લાઈવ ચેક કરી લઈએ. હાલે જલ્દી હાલ, ફટાકો રાખી બૂટ પછી ચડાવજો. પેલા હાલ એ પછી કરજો. પેલા હાલ લાઈવ ચેક. એક જ વાર પહેલા સેલપે સ્ટાર્ટ થઈ જવી જોઈએ તો જ આ, બાકી નહીં. મારી ગાડીને અંડર એસ્ટિમેટ કોઈએ કરવી. સાચું હે ને? તો હાથે થઈ ગયું. પારસો આપણું તો હવાઈ ગયું હે. લે આ દરવાજો બંધ કરી દે. આવો બહુ પાવર કરો મારી વળી. પપ્પા હા ફોન પાવરફુલ તો છે. પાવરફુલ તો છે પણ આજ 2 વખત બસાડ્યો તમને. આ આવી ગઈ અમારી કંસારા બજાર, હે ને? એ બાજુ નીકળા વાસણ જ હશે હો પરસો, છે ને? આ આવી અમારી નાવલીમાં ભલે પાણી ન હોય પણ અમારી નાવલી નદીથી અમારી કુંડલા વખણાય. ઓળખાણ છે અમારી. પપ્પા નાવલી એક રિવર છે. નાવલી રિવર જ છે પણ બેટા હાલવી જોઈએ ને. અને હવે આવશે આપણી નવરંગી બજાર. પપ્પા કેટલી બધી બજાર. જય જલારામ મિતભાઈ. પપ્પા કેટલી બધી બજાર છે આયા. કેટલી બધી બજાર છે જો. પાતળી સાંકડી મોરીભાઈ. મમ્મી છે ને પરસો, મમ્મી છે ને મને લાગે છે કે હવે આખી દુકાન લઈ લેશે. તને કેમ લાગે છે? નહીં તે સેમ પીચ. સેમ જ લાગે છે ને. 10 મિનિટ તો થઈ ગઈ છે ને હવે કોઈ કસ્ટમર નથી. પહેલાં તો હતા, અત્યારે તો હવે કોઈ નથી, બરાબર ને? કોઈ તે વાર લાગે છે એટલે બહુ જાજુ થશે ને. કેમ એમ થયું? ચમક કેમ થઈ ગયું? ચમક એમ થઈ ગયું હતું એટલે. હવે તો બધું કમ્પ્લીટ ને રેડી ને, વાંધો નહીં આવે ને હવે. સજ્જાય નહીં. કંઈક યાદ આવી ગયું હશે તો લેવા જવાનું હશે. કંઈક યાદ આવી ગયું હશે એટલે ત્યાં જતો હશે. કંઈ દેખાઈ નથી ગયું ને? ઓકે તો જા તમ તાર. આવી જાય ને પાછો આમ નીચે ઉતરી જાય. જો બોટલ મમ્મી હા બેટા. છે ને અમે તો જ્યારે ત્યાં ઊભી હતી ને તો પપ્પાએ કીધું હતું કે મમ્મીને આખી દુકાન ખરીદી લેવી હશે. પણ હવે એટલું તો ભેગું થાય ને બેટા. આ તો હું પાછળ લઈ લઉં.
આવી જા લઈ જાઓ આમાં અને બેસો ખાવ એને ડેકી મારો તો રાઈ બે જા પરસો હવે ક્યાં જવું દીકરો જમવા શું જમવું છે પાઉભાજી પાઉંભાજી ખાવી છે ક્યાં જવાનું પાઉંભાજી ખાવા માટે ખબર ઓલી નાની કેવડી દુકાન નહોતી નાની કેવડી દુકાન હવે તો મોટી થઈ ગઈ હે નાની કેવડી હતી ને હા એ હવે મોટી થઈ ગઈ મોટી વાળી માં તને ક્યાં પણ ભાવે છે પાર્સન તો પાઉંભાજી નથી ભાવતી ભાવે છે ભાવે છે? હા પરાણા ખાશે બાકી પાર્સન ભાવતી નથી હાચીન ભાવે છે ભાવે છે હા ભાવે વાંધો નહીં તો તું પાર્સો પાછો પરાણા ખાઈ લેવી શું હા હા ના 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 હા મેડમજી ક્યાં આવકારમાં જવું છે કે જામ છે ને ચલો ચલતે હે આવકાર પાવભાજી પપ્પા આને શું છે કે આગળ વધતું જ નથી આ એ બંધ થઈ ગયું હોય કોઈ એવું બધું ન બતાવ્યા કરે મીટર નહીં કે શું થઈ ગયું આગળ વધતું આયા ઘણી ગાડીઓ પડી ઘણી ગાડીઓ પડી છે શોરૂમ શોરૂમ ત્રણ બટર ભજી હમ કડક પાઉં સાથે પછી જો જગ્યા રહી જાય ખીલાવ છાશ પાપડ કઈ જોઈએ હા છાશ પાપડ તો જોઈએ પક્કું કરશો તારે અવકાર નથી આવકાર છે સાવરકુંડલામાં રહેતા હોય એને તો બધાને ખ્યાલ હશે પણ જે ન રહેતા હોય એમાં કે ઘણાઈને એવું હશે કે ખબર ના હોય એવું બની શકે અને સાવરકુંડલાની ફેમસ જે વસ્તુ છે ને એ છે પાઉંભાજી આજે રૂટીન ડેઝ છે તો વાંધો નથી રવિવારે તો ચક્કર મારવાની કોશિશ પણ નહીં કરવાની એક ફેસ્ટિવલ અને રવિવાર હોય ઓળખે એટલે દઈ દે પણ બધાને એવું ન થતું આપણે અવોઇડ જ કરી દેવાનું એટલે કાંઈ પ્રશ્ન જ નહીં આજે એટલે જ અમે રૂટીન ડેઝમાં મેડમ ગમે એટલું કહી ને તો જવાનું રૂટીન ડેઝમાં નામે શનિ રવિ તો અમે આમે પૂરા થઈ ગયા હોય કુકિંગ ચેનલના 2 કામ શનિવારે અને રવિવારે કરીએ ને એટલે વાર્તા પૂરી અને મેડમજી આ વખતે તો શાબાશી આપવી પડે એમ છે યસ મેડમ છે ને હવે જે આવશે ને નેક્સ્ટ સેટરડે જે રેસીપી આવશે ને મેડમ 1 નંબર રેકોર્ડ થઈ જશે મેડમજી એને તું કરી દે ને હા એમ તો કંઈક પછી હવે મોઢામાં પાણી આવવા માંડ્યું હોય ખબર છો ખોટું હાવ બોલમાં મને આવવા માંડ્યું તને તો આવતું જ હોય મારી પહેલાં તારે ઉતાવળ હોય થમ્સઅપ નાકમાંથી નીકળે છે તો કંઈક હું કીધું તો એવું કંઈ કરો તે દેશી વાળી તો પાઉંભાજીની એકેય હોટલ અહીંયા નથી ભાઈ સારી જ છે બેટા આપણે જ્યાં રહેતા હોય ને એ બધું સારું જ હોય આપણું બધું સારું જ ગણે હા એમ મેડમ એક દાંત કાઢી લીધા મેં એક વાત કીધી ને એમાં પણ રેકોર્ડ ન થઈ એટલે કંઈ ખબર ન પડી પણ એ નથી કીધા હવે પેલા ફોકસ ઓન પાઉંભાજી મજા વધારે ઊંઘામાં આવે ખબર એક્સેસ તેલ વધારાનું કોઈ નહીં વધારાના મસાલા કોઈ નહીં ઘરે આપણે જે રીતે બનાવતા એવી જ મજા આવે ખાવાની મજા આવે અને હું જ્યારથી ખાઉં ને ઘણી વખત ક્યારેક મને બપોરે કોઈ ઘરે ન હોય તો ઈચ્છા થઈ ગઈ હોય એનો એ ટેસ્ટ
જળવાય એમાં કોઈ જાતનો ફેરફાર ગમે ત્યારે આવો એક જ ટેસ્ટ આવે એમાં કોઈ જાતનો ફેરફાર એટલે વધારે મજા આવે રૂટીન જે સેટ થયું હોય ને એમને જ રહે મસ્ત મજા આવી જાય કેમ કરવું છે હવે પુલાવ હાલ છે પાવમાં ઝપટ બોલાઈ દીધી એટલી બધી જાણે આમ ભોના અમે ભૂખા ન હોય એટલી બધી ઝપટ બોલાઈ મેં એને એમ થાય કે મેં એટલા બધા નથી ખાધા ને કેમ મને ભેગી દીધું મેં અને હું ને પારસો ક્યાં પારસો જમા કકડી અરે વાહ મજા આવી ગઈ બહુ ભાવે ગમ્યું ને સરપ્રાઈઝ હતી નકર તો ભાઈ કઈ થાકી જાવ ત્યારે જ ભેગું થાય ખબર હવે પૂરું કે બસ હવે પૂરું ફાઇનલી હા એ બધી નો બતાવી દેવાની હું 6 હાથ પાવ ખાધા ને ક્યાં મેં દાદા હું ને પાર્શ્વ તો ઝોલા જડી ગયા હતા અમે જમીને ઝોલા ખાતા હતા કે હવે નવરા થાય તો આપણે કંઈક ઘર ભેગા થઈએ મારા વાર વધારે લાગે ને એટલે આ લોકોને એમ થાય દાદા ખાતા હા એવું ના રે ના બહુ જાજા નથી ખાતા Okay, સાત બસ ખાવ, એટલા જ માંડ એટલા તો મજા આવી રેડી જામ્યું જાયમું સરસ એ એવું જાયમું ઘર તરફ ફરિયાદ કરી ઓકે ચલો બિલ દેવું પડશે કે દેવું પડે કઈ ટ્રેન અત્યારે છે સાહેબ જો આમ દેખાય જ તને કઈ ટ્રેન જાય છે કઈ છે સુરત જાય છે સુરત તારે જવું છે દાદા પાસે બા પાસે મારી દીકુભાઈ ફેવરિટ પાસે વાળી પરસવા હા મજા આવી ગઈ દીકા હા હા હડપીને ખાધું આટલું બધું તો હડપી નથી ખાધું હા દીકરા પણ બે એવા આમ હોશિયાર ને શરૂ હોય એટલે કે એટલું બધું હડપી નથી ખાધું સાચી નતો બધું કાંઈ વાંધો નહીં પહોંચવા દે ઈ કાકા મને મારી તરફ જ બોલે અમારે આજકાલના વ્યવહાર નથી એની હારે મારી બાજુ જ આવે એ બધા જ સવાલોના જવાબ બધા કમ્પાઉન્ડમાં એક ફોક્સની જરૂર છે અહીંયા તો હાવ અંધારું આવે છે એનું જે કઈ લ્યો ને બધું અંધારું આવે અજવાળા વાળું છે તમે કરતા હોય તો શરૂ ક્યારે બે સાઈડ એક મોટી લાઈટ છે એ તમારે હાલે ને પરસવા ખેંચ તો બેટા આ ખુલી ગયું કે નહીં હા જાઓ જલ્દી જાઓ ડૉક્ટર કો બોલાવો મારામાં हाँ હવે કંઈક બરાબર પરસો જા એટલે હું લઈને આવું अच्छा किया ना सब कुछ आपके लिए મજા આવી નિરાત લાગે છે ઓકે ચાલો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ